જે લોકો 26 તત્વને જાણે છે તે પરમાત્માને પામે છે. તો પરમાત્મા કહે છે જે લોકોને સંસારની પ્રકૃતિના શરીરની વાસના છે તે સંસારમાં બંધાય છે અને જેને સંબંધ પરમાત્મા સાથે છે તે પરમાત્માને પ્રાપ્ત થાય છે. તો મુખ્ય પરમાત્મા એક જ છે અને બીજા આત્મા છે અને ત્રીજી પ્રકૃતિ મૂળ માયા સત્વગુણ રજોગુણ અને તમોગુણવાળી. તેમાં મનુષ્ય મુખ્ય બુદ્ધિ અહંકાર 5 વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, 5 જ્ઞાનેન્દ્રિયો કાન ચામડી આંખ જીભ અને નાક, 5 કર્મેન્દ્રિયો વાણી હાથ પગ જિનેન્દ્રિય અને ગુંદા, 1 મન, 5 મહાભૂતો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ. તે 24 તત્વનું શરીર છે અને પરમાત્માનું જ્ઞાન માટે ઈચ્છા વેર ઈર્ષા સુખ દુઃખ ચેતના ધૂતિ અને આ શરીર આ 7 વિકાર છૂટે તો જ્ઞાન થાય છે. તે પરમાત્માના જ્ઞાન માટે ભોજન સ્ત્રી પુત્ર ઘર કપડાં જગત ને પુસ્તક વગેરેની વાસના છૂટે અને અભિમાન છોડી દે છે. અને હિંસા ન કરવી, ગુરુની સેવા કરવી, અંતકરણ શુદ્ધ કરવું, વૈરાગ વડે ઇન્દ્રિયોના વિષયો છોડી દેવા ને રોગોના મૂળ કારણને જાણી તે રોગ મટાડવા, અનન્ય ભાવથી પરમાત્માની ભક્તિ કરવી, એકાંતમાં રહેવું, ઉપરના 26 તત્વોમાં મુખ્ય પરમાત્મા તત્વને જાણવું. તે પરમાત્માને સર્વ તરફ આમ હાથ પગ અને નેત્ર મસ્તક અને મુખ છે, સર્વે બાજુ એના કાન છે અને સર્વે લોકમાં સૂક્ષ્મ વ્યાપેલ છે. તે પરમાત્મા ભૂતોની અંદર ને બહાર છે. તે સૂક્ષ્મ છે તેથી દેખાતા નથી. તે દૂરમાં દૂર છે અને પાસેમાં પાસે છે. કર્મનું બંધન તે પ્રકૃતિ વડે થાય છે અને સુખ દુઃખ તે જીવાત્મા ભોગવે છે. તે જીવાત્મા પ્રકૃતિના શરીરમાં ગુણોનો સંગ જીવાત્માને સારી ખરાબ યોનિમાં જન્મ આપે છે. તે ગુણો એટલે વિકારો પ્રકૃતિના છે તેવું જાણીને કર્મ કરે તો ફરી જન્મ પામતો નથી. અને જે મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થને એક પરમાત્માના વિસ્તાર થયેલો સમજે છે ત્યારે તે પરમાત્મા રૂપ થાય છે. આ ગીતા અધ્યાય 13માં પુરાવો છે. જેમ ઈયળ ભમરીના સ્મરણથી ભમરી બને છે તે મનુષ્ય પરમાત્માના સ્મરણથી પરમાત્મા સ્વરૂપ બને છે.